અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં આવેલ મેઘાણી હાઈસ્કૂલ સહિત 4 કેન્દ્રો પર ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થયો છે। ત્યારે આજરોજ પ્રથમ દિવસે પરીક્ષા આપવામાં આવનાર તમામ વિદ્યાર્થીઓને ચોકલેટ અને પુષ્પગુચ્છ આપી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। તો પરીક્ષાને લઈને પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ત્યારે વિદ્યાર્થીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી આવ્યો હતો। સમગ્ર ગુજરાત રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે। ત્યારે અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં આવેલા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી હાઈસ્કૂલ ખાતે બોર્ડની પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। તો પ્રાંત અધિકારી કેવી નંદા, પ્રિન્સિપાલ વી.કે. જેઠવા, શહેર ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ સાદરાણી, મનોજભાઈ મૈડા સહિત શિક્ષકો ઉપસ્થિતિમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને ચોકલેટ અને પુષ્પગુચ્છ સાથે મીઠામો કરાવીને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી। ત્યારે બગસરા પોલીસ સ્ટેશન દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। મારું નામ ભરખરાજ ધ્રુવા છે। હું હાલ ધોરણ 12માં અભ્યાસ કરી રહી છું। આજે અમારે બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે અને આજે અમારે પહેલું પેપર ઇકોનોમિક્સનું છે અને હું આ શાળામાં છેલ્લા 4 વર્ષથી અભ્યાસ કરી રહી છું અને આ શાળામાં મને કોઈ પણ જાતનો ડરનો માહોલ અનુભવી રહ્યો નથી અને કારણ કે હું જે ક્લાસમાં છેલ્લા 2 વર્ષથી અભ્યાસ કરું છું એ જ ક્લાસમાં મારો નંબર આવેલો છે અને આ શાળામાંથી શિક્ષકોનો સ્ટાફ બહુ સરસ છે અને માહિતી ખૂબ જ સરસ મળેલી છે બોર્ડની એક્ઝામ તરફથી। તો થેન્ક યુ। આજરોજ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા અમરેલી જિલ્લાના બગસરા કેન્દ્ર ઉપર યોજાઈ છે, જેની અંદર 10મા ધોરણમાં 850 જેટલા વિદ્યાર્થીઓ અને 12મા ધોરણની અંદર 510 જેટલા વિદ્યાર્થીઓ બગસરા કેન્દ્રની અંદર પરીક્ષા આપે છે। બગસરાની અંદર બગસરા મેઘાણી હાઈસ્કૂલમાં યુનિટ 1 અને યુનિટ 2 જનતા કન્યા વિદ્યાલય અને આદર્શ વિદ્યાલયમાં આ પરીક્ષા યોજાનાર છે। આજરોજ શાંતિપૂર્ણ રીતે છોકરાઓને કુમકુમ તિલક કરી મીઠામો કરાવી અને કોઈ પણ જાતના ટેન્શન વગર પરીક્ષા આવે એ પ્રકારની સુચારુ વ્યવસ્થા એ તમામ કેન્દ્રોની અંદર કરવામાં આવેલી છે। અશોક મણવર સાથે CN24 ન્યૂઝ અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।